પાણી કરી અને વધારાનું દૂધ મેળવી અને અત્યારમાં એનું દહીં બનાવી અને છાશ કરી અને એની માખણની પ્રોસેસ ને એ બધું હમણાં હું બતાવું તમને. ગાયો દોવાનું હાલી રહ્યું છે અને આ ગાયો દોવાઈ જાય પછી અત્યારે જેવી રીતે સાંજની પ્રોસેસ હતી એવી જ રીતે ગાયના દૂધને મેળવી અને જે પ્રોસેસ કાલે સાંજે કરી હતી એ જ રીતના અત્યારે બાકીનું દૂધ મેળવી અને એને આપણે પાછું માખણ બનાવી અને ફરી વખત છાશ પાછી સાંજે પણ બનાવવાની. દિવસમાં 2 ટાઈમનું દૂધ આપણે મેળવીએ છીએ. હું કેવી રીતે આપણે સાંજે મેળવ્યું હતું એની પ્રોસેસ અત્યારે બતાવું તમને. આવો સામેની રૂમમાં. આ છાશ બનવાનું ચાલુ છે. હવે છાશ લગભગ બની રહી છે. કેટલી વાર છે છાશની? તો છાશ આવી રીતે બની અને એમાંથી હવે માખણને બહાર કાઢવાની. કાલે રાત્રે જે છાશ બનાવી હતી આ તપેલીમાં માખણ ભર્યું છે એ જ રીતે અત્યારે છાશ બનાવી. હવે અત્યારે એમાંથી માખણ એનું ઉમેરાય છે. એમાં 2 ટાઈમનું માખણ ભેગું થાય એટલે આ તપેલી જે ભરાય છે અત્યારે 2 ટાઈમના માખણની છે. હવે એ માખણમાંથી પછી ઘી બને ને એની આગળ હમણાં તમને પ્રોસેસ બતાવી. આ માખણને હમણાં ચૂલે ચડાવી અને એને તાવવાનું કહેવાય કે તાવીએ એટલે એમાંથી ઘી બને. એ પણ હમણાં તમને હું લાઈવ બતાવું છું. માખણ અલગ કર્યું, હવે એને ચૂલે મૂકી અને આપણે એમાંથી ઘી બનાવવાના છીએ. એમાં પહેલી પ્રોસેસ એ છે કે આપણે ચૂલો પેટાવી અને આ રીતે દેશી સિસ્ટમથી આ માખણ આવ્યું. હવે આ માખણને આપણે ચૂલે ચડાવી દીધું અને આ માખણ આગળ હમણાં થોડી વાર પ્રોસેસ લેશે આપણે ત્યાં સુધી જોઈએ એને. અને અડધો કલાક જેવું લાગશે કેમ કે અડધો કલાક તો એને તાવવું પડે. જે છાશનો ભાગ હોય ને છૂટો પડી જાય એની અંદરથી. અને પછી જે લાઈવ ઘી બને છે ને એ આપણે એને ગાળી અને પછી વાસણમાં ભરી લઈશું. જો અંદર આ જે છાશ બળે છે ને એ નજીકથી આવો એટલે તમને ખ્યાલ આવશે અવાજથી કે જે છાશ બળે છે ને અને આ માખણમાંથી હવે ઘી છૂટું પડશે. અને હજુ અડધો કલાક લાગશે કેમ કે અડધો કલાક લાગે ને ત્યારે આ માખણમાં જે છાશનો ભાગ રહેલો હોય તે છૂટો પડવો જોઈએ. બરાબર એ છૂટો પડે ને એટલે પ્યોર ઘી જ વધશે. એકદમ ગોલ્ડ કલર આવી જશે, પીળું રેડ. જેમ આપણે હું હમણાં વિડીયોમાં વાત કરતો હતો ને દૂધની, એ જ રીતે ઘી પણ એકદમ પ્યોર પીળું જ રહેશે. છાશનું એક ટીપું એની અંદર નહીં રહે. અને પ્યોર દેશી પદ્ધતિથી આપણે જે રીતે પહેલાંના જમાનામાં ગૌશાળાઓની અંદર જે પ્રોસેસ થતી હતી એવી જ તે અત્યારે આ ગામમાં ચૂલાની પદ્ધતિથી લાકડાની અગ્નિથી અને અડધો કલાક પોણો કલાક તાવીએ એટલે છાશનો ભાગ જે કાંઈ હોય દહીંનો ભાગ એ એક ટીપું નહીં રહે એની અંદર અને પ્યોર ઘી રહેશે. પછી આને આપણે ગળી અને વાસણમાં ભરી લઈશું.